જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે બદામ પાક। એકદમ પોચો, મોઢામાં મેલતા પહેલ ઓગળી જાય એવો। એના માટે આપણે 1 કપ બદામ લઈ લેવાની અને આને આપણે અધકચરી પીસી લઈશું। આ રીતે આપણે પીસી લેવાની। 1 ચમચી ઘી ગરમ કરી દઈશું। ઘી ગરમ થઈ જાય તો આમાં આપણે 200 ગ્રામ મોળો માવો ઉમેરી દઈશું। માવાને આપણે થોડોક શેકી લઈશું 5 મિનિટ માટે। આ રીતે ઘી છૂટું પડી જાય તો આમાં જે બદામ હતી એ આપણે ઉમેરી દેવાની। આમાં આપણે 1 નાનો કપ ઉમેરીશું મગજતરીના બીજ, 1 કપ ઉમેરીશું કોપરાની છીણ અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું। આને આપણે 5 મિનિટ શેકી લઈશું। 5 મિનિટ પછી આ રીતનું આપણે શેકાય તો આને સાઈડમાં મૂકી દઈશું। એક કઢાઈ લઈશું અને 2 ચમચી અંદર ઘી નાખીશું। ઘી ગરમ થાય તો એકદમ ઝીણો કરીને ગોળ નાખીશું અને ગોળમાં પાણી નહીં કરવાનો, ખાલી ગોળ સરસ આપણે અંદર ગળી જવો જોઈએ ઘીમાં આ રીતનો। હવે આમાં આપણે બદામ ઉમેરી દઈશું અને 1 ચમચી સૂંઠ અને 1 ચમચી ગંઠોડાનો પાવડર ઉમેરીશું અને ઇલાયચી પાવડર અને ખસખસ ઉમેરીશું અને બધાને આપણે સરસ મિક્સ કરી દેવાનું। આ રીતે મિક્સ થાય તો આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે પ્લેટમાં ઘી લગાવી દેવાનું અને બદામ પાકમાં આપણે આને લઈ લેવાનો પ્લેટમાં। હવે આને આપણે સેટ કરી દઈશું। ઉપરથી આપણે બદામ અને પિસ્તા નાખીશું અને આને આપણે 3 કલાક માટે સેટ થવા મૂકી રાખીશું। 3 કલાક પછી આને આપણે કટિંગ કરવાનું। હવે આને આપણે 3 કલાક થઈ ગયા છે તો આને આપણે કટિંગ કરી દઈશું। એક પીસને આપણે નીકાળીને ચેક કરીશું। તૈયાર છે આપણો બદામ પાક। આને આપણે સર્વ કરીશું।